આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે, એટલે દરેકે દરેક થિયરીની અગત્યતા છે, એટલે આપણે દરેકે દરેક થિયરી ભણીશું મિત્રો. ચલો, તો પહેલો જે અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ ડેન્જર લખ્યું છે. ડેન્જર એટલે કે આપણે કોઈ બી જગ્યાએ જતા હોય કે જ્યાંથી વધારે હેવી લાઇન પસાર થતી હોય, તો જ્યાંથી વધારે હેવી લાઇન પસાર થતી હોય છે એ હેવી લાઇનની નીચે એક લખેલું છે ડેન્જર. કેમ લખ્યું હોય છે એનો જવાબ તમને આજે મળશે. વોલ્ટેજ એનાથી તમે પરિચિત છો, આપણા ઘરે પણ આવે છે. કેટલા વોલ્ટેજ આવે છે? 230 વોલ્ટ આવે છે. તો આ જે વોલ્ટેજ છે એ જ આપણો વિદ્યુત સ્થિતિમાન છે. તો આ જે વિદ્યુત સ્થિતિમાન છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. પહેલાં તો વિદ્યુત સ્થિતિમાન કહેવાય કોણે? વિદ્યુત સ્થિતિમાન છે શું? આની આપણે ચર્ચા કરવાની થાય. તો સામાન્ય રીતે આપણે ઘરે જ્યારે જઈએ છીએ ત્યારે ઘરે બે વાયર આવતા હોય, બે નોડ હોય. એકની અંદર તમે ટેસ્ટર લગાવશો તો એકમાં પ્લસ આવશે, એકને ફેઝ કહીએ ને એકને ન્યૂટન કહીએ છીએ. તો આ બે છેડાની વચ્ચે તમે કંઈક માપો છો એને કહેવાય છે વોલ્ટેજ. અને વોલ્ટેજ એટલે આપણું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સિમ્પલ છે. પણ આવે શાના પરથી? તો જો આપણે આગળ પાર્ટ 1ની અંદર તમે ના જોયું હોય તો જોઈ લેજો. આપણે વિદ્યુત ભારો વિશે ભણ્યા છે. ભાઈ એક વિદ્યુત ભાર છે Q, બરાબર છે. આ વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય. એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર તમે એ પણ જોયું છે કે ભાઈ ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતું હોય. એનાથી થોડું એક દૂર એક બીજો વિદ્યુત ભાર છે, એનાથી થોડું નાનો છે, એટલે સ્મોલ Q વડે દર્શાવું છું અને કેપિટલ Q વડે દર્શાવીશું. આ Q વિદ્યુત ભારને તમારે અહીંયાથી આ બાજુ લાવવો છે. તો એ લાવશો તમે તો શું થશે? આ વિદ્યુત ભારને હું P સ્થાને લાવું છું. કયા સ્થાને લાવું છું? P સ્થાને. તો આ P સ્થાને લાવવા માટે તમારે બાહ્ય બળ લગાડવું પડે. મારે આને ઉચકી અને આમ લાવવો પડે. તો ઉચકીને તમે લાવો છો તો હું શું લગાડું છું? એને બાહ્ય બળ લગાડું છું, બહારથી બળ લગાડું છું. તો બાહ્ય બળ લગાડું તો શું થાય? કાર્ય થાય. તો કાર્ય બરાબર તમને ખબર છે, કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. અંતરને R વડે દર્શાવાય અથવા તો dr. પણ આને આપણે સંકલનથી દર્શાવીએ તો આ રીતે દર્શાવાય, ઇન્ટિગ્રેશન 0 to r. હવે આની જે પોઝિશન હોય ત્યાંથી એની શરૂઆતની સ્થિતિ કહેવાય, આ એની અંતિમ સ્થિતિ કહેવાય. સપોઝ કે આ સ્થિતિ ખબર નથી એવું ધારી લઉં કે અનંત અંતરે છે, તો એને અનંત અંતરેથી તમારે લાવવો હોય તો આને ઇન્ફિનિટી કહી દેવાનો. તો ઇન્ફિનિટીથી r સ્થાને લાવવો છે, બાહ્ય બળના કારણે લાગે છે, તો F × dr લખી શકો. હવે આ જે બાહ્ય બળ લાગે છે એ કોની વિરુદ્ધ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. કોની વિરુદ્ધ દિશામાં છે મિત્રો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિરુદ્ધ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગે છે એ બળ જો તમારે લેવું હોય તો માઇનસ થઈ જાય મિત્રો. શું થઈ જાય? માઇનસ. Fની જગ્યાએ E લખું છું, F પણ લખાય પણ વિદ્યુત બળ લખાશે અહીંયા. તો આ જે વિદ્યુત બળ જે છે એ છે એ કયું છે? આપણા કાર્યની વિરુદ્ધ દિશામાં છે, એટલે એનું ચિહ્ન શું લેવાનું? ઋણ લેવાનું. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો જ્યારે હું અહીંયાથી અહીંયા લાવ્યો તો આ જે વિદ્યુત ભાર અહીંયા આવી ગયો અને આ વિદ્યુત ભાર છે, બંને વચ્ચે જે આપણને મળ્યું એ થયું આપણું વિદ્યુત સ્થિતિમાન. તો આ તમારો વિદ્યુત ભાર છે ને લાવવા માટે જે તમે કાર્ય કરો છો એ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. તો પહેલી સિમ્પલ એની વ્યાખ્યા આપણે ધ્યાનમાં લેવાની થશે. એ વ્યાખ્યા આપણે જોઈએ કે વ્યાખ્યા શું કહેવા માંગે છે. ચલો જુઓ. તો હવે તમને લાગશે કે સર આ બધું શું લખેલું છે? ઘણું બધું લખ્યું છે, તમે સમજાવ્યું એ પ્રમાણે. તો જુઓ, તો આપણે અહીંયા એકદમ સિમ્પલ છે. ભાઈ બે વિદ્યુત ભારો છે, એક વિદ્યુત ભાર A અને B, બે સ્થાન છે. તમારે A થી B સુધી જવું છે તો વિદ્યુત ક્ષેત્રની કેટલું કાર્ય કરવું પડે તમારે? તો જુઓ, તો WAB બરાબર ઇન્ટિગ્રેશન A થી B E × dr. સપોઝ કે A થી C જવું છે, તમારે A થી C સુધી જવું છે તો શું કરવાનું? ઇન્ટિગ્રેશનમાં A થી C લખવાનું. A થી D જવું છે તો A થી D લખવાનું. એના પરથી જો અનંત અંતરેથી લાવવું હોય તો W ઇન્ફિનિટીથી P, મેં હમણાં લખ્યું હતું ઇન્ફિનિટી ટુ R, તો ઇન્ફિનિટી ટુ P E × dr સૂત્ર મળે. તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, હું અહીંયા લખ્યું છું, આ રહ્યું જુઓ. W બરાબર ઇન્ટિગ્રેશન E × dr, આટલું જ યાદ રાખવાનું. જ્યાંથી નીકળ્યા હોય A થી B જતા હોય તો A થી B લખી નાખવાનું, અહીંયા A થી B લખાય, બરાબર છે. હવે વિદ્યુત સ્થિતિમાન માટેની સ્થિતિ આખી જુદી છે. શું જુદી છે એ સમજાવું તમને.
તો અહીંયા વિદ્યુત ભાર જે છે એને તમારે અનંત અંતરેથી લાવવો છે. ક્યાંથી લાવવો છે? અનંત અંતરેથી, ઇન્ફિનિટીથી લાવવો છે. તો ઇન્ફિનિટીથી ક્યાં આગળ લાવવો છે? તો પી સ્થાને લાવવો છે. તો ઇન્ફિનિટીથી પી ઈ ઇન્ટુ ડીઆર. હવે અહીંયા માઇનસ કેમ આવ્યું પાછું? અહીંયા કેમ માઇનસ નહોતું? તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર વડે કાર્ય થતું હતું. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ્યારે કાર્ય કરીએ તો એનું ચિહ્ન શું આવશે? અહીંયા ઋણ આવશે. તો જુઓ તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં પી સ્થાને વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર શું લખાય તમારે? ઇન્ફિનિટી ટુ પી ઈ ઇન્ટુ ડીઆર થઈ જશે. ચલો, તો તમારે કોઈ બિંદુ પી આગળનું તમને સૂત્ર મળી ગયું. એ જ રીતે તમારે બિંદુ ક્યુ આગળનું પણ સૂત્ર લઈ લો તમે. પી આગળનું શું મળે છે? વીપી બરાબર ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ પી ઈ ઇન્ટુ ડીઆર મળે છે, પણ ચિહ્ન આવે છે માઇનસ. તો ક્યુ આગળનું સૂત્ર લેવું હોય તો સેમ એનું એ આવે વીક્યુ બરાબર ઇન્ફિનિટી ટુ ક્યુ માઇનસ ઈ ઇન્ટુ ડીઆર. આવું આવી જશે મિત્રો. હવે આ બંનેનો સરવાળો કરી દેવો, મતલબ વીક્યુ માઇનસ વીપી લેવું છે. બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્યુ માટે વીક્યુ, પી માટે વીપી. તો તફાવત લેવો છે તો બંનેના સૂત્રો લખી નાખવાના. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ થઈ જશે ક્યુથી ઇન્ફિનિટી અને આ થઈ જશે ઇન્ફિનિટીથી પી થઈ જશે. મતલબ ક્યુથી પી ઈ ઇન્ટુ ડીઆર. તો વીક્યુ માઇનસ વીપી હોય તો પીથી ક્યુ ઇન્ટુ ડીઆર લખવાનું થશે પ્લસમાં. જો માઇનસ હોય તો આ ઉલટું હોય. જો આ તમને લાગે છે ને એ ભૂલ છે, ચિહ્ન નથી લખેલું એટલા માટે. તો ઇન્ટિગ્રેશન વીપી માઇનસ વીક્યુ હોય તો પીથી ક્યુ સંકલનમાં ઈ ઇન્ટુ ડીઆર. આખી થિયરીમાં એક જ સૂત્ર યાદ રાખવાનું, ઈ ઇન્ટુ ડીઆર. વારંવાર ઘસઘસ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. ચલો એક વાર જોઈ લેજો ડીયર. આગળ વધીએ આપણે. ચલો, હવે તમને કહે છે એકમ બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો જુઓ તો આકૃતિ પહેલા સમજાવું કે ભાઈ કોઈ એક ઉગમ બિંદુ આગળ એક વિદ્યુત ભાર છે ક્યુ. એનાથી કોઈ આર સ્થાન સદિશ આગળ આવેલા બિંદુ પી આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. હવે તમને ખબર છે કે ભાઈ આપણે વિદ્યુત સ્થિતિમાન માટે શું કરીએ છીએ? તો કોઈ વિદ્યુત ભાર હોય એને અનંત અંતરેથી એ સ્થાને તમારે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એના માટેનું સૂત્ર તમે જોયું કે શું છે? વીપી બરાબર ઇન્ટિગ્રેશન પીથી ઇન્ફિનિટી ઈ ઇન્ટુ ડીઆર. આ પ્લસ છે, માઇનસ વાળું હોત તો શું થાય? વિદ્યુત ક્ષેત્રને ઇન્ફિનિટી ટુ પી કરી દેવાનું. બરાબર છે. હવે અહીંયા જુઓ તો પીની જગ્યાએ અહીંયા સ્થાન સદિશ આપ્યો છે આર. તો આપણે એવું લખવાનું કે ભાઈ ક્યુ વિદ્યુત ભારના કારણે સ્થાન સદિશ આર આગળનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન વી બરાબર શું થઈ જશે? ઇન્ટિગ્રેશન પી હતો એની જગ્યાએ હું અહીંયા આર કરી દઉં છું અને ઈ જે છે ઇન્ટુ ડીઆર આ જ લખ્યું છે. હવે ઈની જગ્યાએ સૂત્ર છે આપણે આગળ ભણ્યા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર. શું થઈ જશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર થઈ જશે. હવે કે ક્યુ અપોન આર સ્ક્વેર છે તો કે ક્યુને બહાર કાઢી દો તમે અને ઇન્ટિગ્રેશન આર ટુ ઇન્ફિનિટી છે તો 1 અપોન આર સ્ક્વેરનું તમારે સંકલન કરવાનું થાય. કોનું સંકલન કરવાનું થશે તમારે? વન અપોન આર સ્ક્વેરનું. જો 1 અપોન એક્સનું વિકલન થાય -1 અપોન એક્સ તો આનું થઈ જશે તમારે 1 અપોન આર સ્ક્વેરનું થઈ જશે તમારે -1 અપોન આર. આ ખાસ યાદ રાખજો ભાઈ સંકલન. તો શું થઈ જશે? કે ક્યુ એઝ ઇટ ઇઝ અને પેલું સંકલન થાય છે -1 અપોન આર. લિમિટ તમારે થઈ જશે આરથી ઇન્ફિનિટી. એટલે પહેલાં તમે મૂકશો કે ક્યુ, પહેલાં મૂકશો તમે ઇન્ફિનિટી તો -1 અપોન ઇન્ફિનિટી માઇનસ કરીને -1 અપોન આર છે તો એની જગ્યાએ આર મૂકી દેશો તમે તો કે ક્યુ ઇન્ફિનિટી એટલે 0 થઈ જશે અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો સૂત્ર થઈ જશે કે ક્યુ અપોન આર. તો પી આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવી જાય છે કે ક્યુ અપોન આર. વિદ્યુત ક્ષેત્ર આગળ લેક્ચરમાં ભણે એમાં સૂત્ર આવે કે ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર છે. આમાં સૂત્ર આવે કે ક્યુ અપોન આર. તો ઈ અને વી વચ્ચેનો સંબંધ યાદ રાખજો. વી બરાબર ઈ ઇન્ટુ આર. ઘણી વખત પૂછાય 1 માર્ક્સમાં તો ખ્યાલ આવે. આના પરથી વિદ્યુત ક્ષેત્રનો એકમ પણ મળે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ લઈ લેવાનો છે વોલ્ટ અને આ વિદ્યુત ક્ષેત્ર છે એનો શોધવો છે તો આનો શું થઈ જાય? અંતર એટલે મીટર. તો વોલ્ટ ઇન્ટુ મીટર ઇનવર્સ આ વિદ્યુત ક્ષેત્રનો તમારે એકમ પણ થઈ જશે. આપણો જે વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ લઈ લેવાનો છે વોલ્ટ. વોલ્ટ લેવાય. બરાબર છે.
અથવા તો કાર્યનું એકમ શું થાય, જૂલ થઈ જશે. તો જૂલ પર કુલમ પણ એનું એકમ આવી જશે. તો આ રીતે તમારે એકમ બિંદુ ના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું. ચલો, ખૂબ જ અગત્યનો ટોપિક ભાઈ, કેપેસિટર એટલે શું. હમણાં આપણે ભણ્યા બધું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન બે છેડા વચ્ચે હોય, વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુત ભારો વચ્ચે હોય. તો એના પરથી કેપેસિટરનો ટોપિક આપણને પૂછાય તો કેપેસિટર કોને કહેવાય. જો મેં આકૃતિમાં અહીંયા લીધું છે કેપેસિટર. તમારો જે ઘરે પંખો છે એ પંખાને ચલાવવા માટે એક ટેટા જેવું ઉપર જો હશે કે ભાઈ એક હશે ટેટા જેવું, મતલબ કે સિલિન્ડ્રિકલ આકારનું એક હશે ટેન્ક જેવું, એને કેપેસિટર કહેવાય. એકચ્યુઅલી કેપેસિટર કરે શું, તો કેપેસિટરની અંદર શું હોય મિત્રો, સુવાહક હોય. જો અહીંયા આકૃતિમાં દર્શાવે છે અનિયમિત આકારનો. હું અહીં એક પ્લેટ લઈ લઉં છું. આ એક પ્લેટ છે મારી જોડે, બરાબર છે. બીજી એક પ્લેટ લઈ લઈએ આપણે. આ રીતની બે સુવાહકની કોપરની પ્લેટો છે અને આની જોડે તમે કોઈ સપ્લાય એટલે કે કોઈ બેટરી જોડી દો છો તો શું થશે, એક પ્લેટ ઉપર તમારે ધન વિદ્યુત ભાર થશે અને બીજા પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર થશે. અને બંનેની વચ્ચે મટીરિયલ ડાઇલેક્ટ્રિક મટીરિયલ હોય કે જે એમાંથી વિદ્યુત ભારોને પસાર થવા દેતું નથી. એટલે વિદ્યુત ભારો બંને પ્લેટ ઉપર રહેશે, જેના કારણે એવું કે ભાઈ વિદ્યુત ભારોનો સંગ્રહ થાય છે. એટલા માટે કેપેસિટર છે વિદ્યુત ભારોનો સંગ્રહ કરે છે, એટલે એમાં એનર્જી સ્ટોર થાય. એટલે જ્યારે આપણો ફેન શરૂઆતમાં તમે સ્વિચ પાડો એટલે એને ફરવા માટે વધારે એનર્જીની જરૂર પડે. એટલે શરૂઆતમાં કેપેસિટર ચાર્જ થાય, ચાર્જ થઈ જાય એટલે પાછું ડિસ્ચાર્જ થાય, એટલે વિદ્યુત ભાર પ્રવાહ એને મળે, એટલે આપણે આ કેપેસિટર થઈ જાય. કેપેસિટર એટલે શું અને કેપેસિટન્સ વિશે સમજાવો. બંને ક્વેશ્ચન થાય અલગ અલગ, બંને ભેગા પણ પૂછાય, 4 માર્ક્સમાં પણ પૂછી શકે, ઘણી વખત આને બહુ મોટા ક્વેશ્ચનમાં પણ પૂછી નાખે છે. તો આપણને આવડવું જોઈએ. પહેલાં તો આપણે સમજીએ કેપેસિટર શું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સુવાહકોમાં સુવાહક એક છે એ સુવાહક એક પ્લેટ ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. શું છે ભાઈ મિત્રો, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. બીજા સુવાહક પર સુવાહક બે પર ઋણ વિદ્યુત ભાર છે. આ બે સુવાહક એકબીજાથી અલગ રાખેલા છે. તો કેપેસિટરની વ્યાખ્યા લેવી હોય તો ભાઈ યાદચ્છિક આકારના, એટલે ગમે તે આકારની પ્લેટ લો, યાદચ્છિક આકાર અને કદ ધરાવતા અલગ રાખેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. તો કેપેસિટરની વ્યાખ્યા થઈ કે ભાઈ યાદચ્છિક આકાર અને કદવાળા બે અલગ રાખેલા સુવાહકોથી બનતી રચના છે એને કેપેસિટર કહેવાય છે. આ કેપેસિટર છે એનો સિમ્બોલ આ રીતે દર્શાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સુવાહકો દર્શાવે છે. એક ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બીજા પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો શું થઈ જશે, એક પરનો પહેલી પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાન V પ્લસ છે અને બીજી પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાન શું છે, V માઇનસ. તો બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ અને V માઇનસ જેટલો થાય. તો આ જે રચના છે એને કેપેસિટર કહેવાય છે. હવે આ જે રચના છે એ કેવી રીતના મળે છે, તો આમાં શું થાય ભાઈ મિત્રો કે ભાઈ બે પ્લેટ હોય ને તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર તો ગતિ ન કરી શકે, પણ આ વિદ્યુત ભાર ગતિ ન કરે પણ એમની વચ્ચે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આ જે વિદ્યુત ભારો જે છે આ વિદ્યુત ભારો એ ઈના સમપ્રમાણમાં હોય વિદ્યુત ક્ષેત્રના. કદાચ તમારી બુકમાં નહીં આપ્યું હોય પણ આપણે સમજી લઈએ. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારો પર આધારિત છે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન થાય, તો પ્લસ વિદ્યુત ભારમાંથી રેખાઓ નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય, એટલે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ વોલ્ટેજ. તો એ થઈ જશે Q ઇઝ પ્રપોર્શનલ ટુ V થઈ જશે મિત્રો. ચલો, તો વિદ્યુત ભાર એ વોલ્ટેજના સમપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં. આ સમપ્રમાણ આપણે કાઢી નાખીએ અને C લખી નાખીએ છીએ તો C ને કહેવાય છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C બરાબર Q બાય V, આવું સૂત્ર મળી જાય. ચલો, કેપેસિટન્સમાં C જે છે એ વિદ્યુત ભાર છે એટલે એનો કુલમ અને આ વિદ્યુત સ્થિતિમાન એને વોલ્ટ, તો એને એકમ થાય કુલમ પર વોલ્ટ. કોનો, કેપેસિટન્સ. કેપેસિટન્સનો એકમ થાય છે કુલમ પર વોલ્ટ. એને દર્શાવાય છે કેપિટલ C વડે. અને બીજો એનો એકમ છે માઇકલ ફેરાડે આની શોધ કરી હતી એટલે એનો એકમ છે ફેરાડે, પણ આનો એકમ છે જેને આપણે કેપિટલ F વડે દર્શાવીશું. આ કેપેસિટન્સ
એ હંમેશા માઇક્રોફેરાડેમાં દર્શાવાય અથવા પિકોફેરાડે. માઇક્રો એટલે 10⁻6. આ પણ એમસી ઘણી વખત એક માર્ક્સમાં પૂછાય છે કે કેપેસિટન્સ જે છે એ માઇક્રોફેરાડેમાં હોય તો માઇક્રો એટલે 10⁻6 ફેરાડે. ફેરાડે ખૂબ મોટો એકમ છે એટલા માટે મોટાભાગે માઇક્રોફેરાડે જ એકમ વપરાતો હોય છે મિત્રો. તો આ છે તમારું કેપેસિટર અને કેપેસિટન્સ, બે પ્લેટથી બનતી રચના. હવે તમને ભાઈ સાહેબ આ કેપેસિટરમાં કેમ બે પ્લેટો કેવી રીતના મૂકી હશે? નાનું જ આવે છે. એકચ્યુઅલી આ છે પેપર કેપેસિટર છે. એની અંદર બે પ્લેટો ના હોય પણ એક પ્લેટ, એક પટ્ટો હોય જેને ગોળ ગોળ વીંટાળેલો હોય ને વચ્ચે પાવડર જેવું મટીરિયલ હોય જે ડાઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે કામ કરે છે. એટલે એક જ પ્રકારના કેપેસિટર નથી આવતા. એટલે આપણે આગળ ભણીશું મિત્રો કેપેસિટરના જુદા જુદા પ્રકાર. તો કેપેસિટરના જુદા જુદા પ્રકારમાં 3 પ્રકારના કેપેસિટર આવે. એક આવે છે મિત્રો સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ એટલે બે પ્લેટો હોય એમને સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ગોળાકાર કેપેસિટર. આ રહ્યું કે જેની સપાટી ગોળાકાર હોય. એમાં જુઓ તો અહીંયા કે ભાઈ આ તમારી એક સપાટી છે, એક સુવાહક છે જેની ત્રિજ્યા છે R1. આ બીજો સુવાહક છે જેની ત્રિજ્યા છે R2. એક ઉપર -V છે, એક ઉપર +V છે. વિદ્યુતભાર અહીંયા +Q છે, અહીંયા શું છે -Q છે. આ પરથી આના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવે. સૂત્ર યાદ રાખી દો અથવા આટલું લખી દો એટલે ચાલે. બીજું છે નળાકાર કેપેસિટર. નળાકાર એટલે આપણે જે આકૃતિમાં જોયું એ રીતના એક નળાકાર હોય તેમાં સુવાહકનો આકાર કેવો હોય? નળાકાર. એકમાં +Q વિદ્યુતભાર હોય, એકમાં -Q હોય, એકમાં -V વોલ્ટેજ હોય, બીજામાં +V હોય તો બંને વચ્ચે તમને વિદ્યુત સ્થિતિમાન મળી રહેશે. એકની ત્રિજ્યા R1 કહી દીધી છે, બીજાની ત્રિજ્યા છે R2 કહી દીધી છે. તો આ રીતનો આકૃતિ તમારે દોરવાની થાય. તો આ કેપેસિટરના 3 પ્રકાર. હવે જો એમાંથી સમાંતર પ્લેટ કેપેસિટર અલગથી પણ પૂછાઈ શકે. સમાંતર પ્લેટ કેપેસિટર અલગથી પૂછાઈ શકે. હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી પૂછાય તો કેવી રીતના લખવાની થાય. એનું સૂત્ર અગત્યનું છે મિત્રો, કારણ કે કોઈક વખત કદાચ એનો એક દાખલો પૂછાઈ શકે છે. તો જુઓ તો આ રીતની એક પ્લેટ છે જેના પર +Q વિદ્યુતભાર હોય અને બીજી એક પ્લેટ છે જેના પર -Q. એટલે બંને પ્લેટો એકબીજાને સમાંતર છે એટલે સમાંતર પ્લેટ કેપેસિટર થયું. ચલો આ બંને વચ્ચે મિત્રો શું હોય? તો બંને વચ્ચે પ્લસથી માઇનસ તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો શરૂઆત કરવાની વિદ્યુત ક્ષેત્ર પરથી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખજો મિત્રો, σ/ε0. સિગ્મા અહીંયા જે આવે છે એને કહેવાય સપાટી પરની પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે શું? તો પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા એટલે Q/A કે કેટલા ક્ષેત્રફળમાં કેટલા વિદ્યુત ભાર આવેલા છે એની સંખ્યાને કહેવાય એની પૃષ્ઠ ઘનતા. સૂત્રમાં એ મૂકી દઉં છું. E બરાબર થઈ જશે સિગ્મા. સિગ્માની જગ્યાએ શું મૂકું? Q/A ε0. આવું થઈ જશે. ચલો હવે આ બે પ્લેટો વચ્ચેનું અંતર લઈ લઉં છું હું D. તો જુઓ તો V બરાબર સૂત્ર છે E/R ની જગ્યાએ E/D લઈ લઉં છું. એની જગ્યાએ સૂત્ર મૂકું છું અહીંયા. શું થઈ જશે? આ રહ્યું જુઓ તો Q/A ε0 × D. ચલો આ Vને અહીંયા નીચે લાવું છું એટલે Q/V થશે અને બાકીના બધા આ બાજુ લાવું તો છેદવાળો અંશમાં જશે અને અંશ છે છેદમાં જતો રહેશે. Q/Vને આપણે જોયું શું કહેવાય? કેપેસિટન્સ કહેવાય. તો સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર યાદ રાખી દેવાનું છે. સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એનું સૂત્ર આવે C/A ε0/D. આ એનું સૂત્ર આવી જશે. બરાબર છે. ફરી એક વખત આ થિયરી જોઈ લો મિત્રો. ચલો હવે છે સૌથી અગત્યની થિયરી, કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ. એકદમ સિમ્પલ વેમાં સમજાવી દઉં છું. 7 માર્ક્સમાં ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે. બરાબર છે અને અગત્યનો આવડે એવો છે એટલા માટે હું અગત્યતા વધારે આપું છું. જો કેપેસિટરનું શ્રેણી જોડાણ કેવી રીતના લખાય કે સપોઝ કે એક કેપેસિટર છે. હવે કેપેસિટરને આ રીતે બે ઊભી લીટી વડે દર્શાવાય. તો એક કેપેસિટર છે C1, બીજો કેપેસિટર છે C2. આ બંનેના છેડાને જોડવામાં આવે. પહેલા કેપેસિટરની એક પ્લેટનો છેડો બીજા કેપેસિટરની પહેલી પ્લેટના છેડા જોડે જોડવામાં આવે તો બનતી રચનાને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય છે. કયું જોડાણ કહેવાય છે ભાઈ મિત્રો? શ્રેણી જોડાણ કહેવાય છે.
અને આને તમે જોડી દેશો વી જેટલા સપ્લાય જોડે જોડી દેવામાં આવે ત્યારે પહેલા કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાન V1 થાય અને બીજા પરનો વિદ્યુત સ્થિતિમાન શું થાય? V2 થાય. તો કુલ વિદ્યુત સ્થિતિમાન અથવા તો વીજ સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 થઈ જશે. ચલો તમે ભણ્યા છો C બરાબર સૂત્ર છે કેપેસિટન્સ C બરાબર Q બાય V. તો V બરાબર શું થાય? Q અપોન C લખાય. તો ચલો કુલ કેપેસિટન્સ છે તો એને Q અને સમતુલ્ય કેપેસિટન્સ એટલે C લખાય. પહેલા માટે લખવું હોય તો એનો કેપેસિટન્સ છે C1 તો Q અપોન C1, બીજા માટે લખાય Q અપોન C2. હવે જુઓ તમને એમ થાય કે સર તમે એવું કીધું કે ભાઈ પહેલા માટે V1 છે તો C1 કર્યું તો Qમાં 1 કેમ નથી લખતા તમે? તો જો મિત્રો જ્યારે આપણે શ્રેણી જોડાણ લઈશું ત્યારે આ જે કેપેસિટરની પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર એ સમાન હોય બંનેમાં. એટલે બંનેમાં Q જે છે એની વેલ્યુ સેમ જ રહેવાની શ્રેણી જોડાણમાં. એટલે Q1 Q2 લખ્યા નથી. તો એ પણ એક મુદ્દો લખવાનો છે થિયરીમાં કે કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર સમાન હોય છે જેથી કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. V1ની જગ્યાએ હવે Qને કોમન કાઢી દઉં છું તો શું થઈ જશે? 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 Q કેન્સલ. તો સમતુલ્ય કેપેસિટન્સ 1 અપોન C બરાબર 1 અપોન C1 પ્લસ 1 અપોન C2 થાય. હવે વધારે થોડો ખ્યાલ આવે એના માટે આને લસા લઈ લો તમે તો શું થઈ જાય? ઉપર ગુણાય તો ઉપર થાય C1 પ્લસ C2 અપોન C1 C2 ગુણાકાર થાય તો C બરાબર C1 C2 અપોન C1 પ્લસ C2 થઈ જશે. આ સૂત્ર દાખલા માટે યાદ રાખવાનું છે કેપેસિટન્સનું. આ રીતે ગણવા જશો સમય લાગશે. આ યાદ રાખવાનું ઉપર ગુણાકાર નીચે સરવાળો, આટલું જ યાદ રાખવાનું. ઉપર ગુણાકાર નીચે સરવાળો, ઉપર ગુણાકાર નીચે સરવાળો. ચલો તો આ થઈ જશે તમારું કેપેસિટરનું શ્રેણી જોડાણ. જોવું હોય તો જોઈ લો મિત્રો. ડેટા જે લખવાનો છે થિયોરિટિકલી હું બોલ્યો છું એ લખી નાખજો એટલે તમારી આખી થિયરી તૈયાર થઈ જશે. ચલો કેપેસિટરનું સમાંતર જોડાણ. તો આપણે એક કેપેસિટર છે એ કેપેસિટર છે એના પરનો વિદ્યુત ભાર છે Q1, એનો કેપેસિટન્સ લેવો હોય તો આપણે C1 લઈ લઈએ. ચલો બીજો કેપેસિટર છે એને C2 કહી દઈએ. બંનેને સમાંતર જોડ્યા છે તો હવે એમાં શું થાય? તો એમાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V રહે. હવે સમાંતર જોડાણમાં થાય શું? તો સમાંતર જોડાણમાં બંનેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હશે એટલે V બંનેમાં સરખો મળે. જુદો શું મળે? Q1 અને Q2 એટલે વિદ્યુત ભાર જુદો જુદો હોય. સમાંતર જોડાણ એટલે શું? તો એક કેપેસિટરના એક છેડાને બીજા કેપેસિટરના એક છેડા જોડે અને બીજા છેડાને બીજા છેડા જોડે જોડતા મળતી રચનાને સમાંતર જોડાણ કહેવાય છે. સમાંતર જોડાણમાં બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન સેમ રહે છે પણ બંને કેપેસિટર પરનો વિદ્યુત ભાર જુદો જુદો હોય છે. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2. હવે તમારી જોડે સૂત્ર છે C બરાબર Q બાય V. તો Q બરાબર CV બરાબર છે. તો આની જગ્યાએ લખાય CV, આની જગ્યાએ લખાય C1. V તો બંનેમાં સરખો જ છે. C2 V. હવે તમને એમ થાય V1 અને V2 કેમ ના લખ્યું? તો બંનેમાં વોલ્ટેજ V જ રહેવાનો છે. ચલો V કોમન કાઢો એટલે V નીકળી જશે. તો C બરાબર C1 પ્લસ C2. આ C ને શું કહેવાય છે? તો સંયોજનનો સમતુલ્ય કેપેસિટન્સ. તો દાખલો પૂછાય ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ શોધો તો આ તમારે લખવાનું થશે. તો શ્રેણી જોડાણનું સૂત્ર આવ્યું. સમાંતર જોડાણનો એ બંને કમ્બાઈન થિયરી પૂછાય. બંને લખવાની થિયોરિટિકલ તમારી રીતે લખી દેજો. રફની અંદર આ રીતે ગણતરી કરવી હોય તો કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ચલો આગળ જોઈશું શું છે. ઓકે, એક નાનો ટોપિક છે કે જો આપણે બે પ્લેટ છે એ બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક મટીરિયલ મૂકી દઈએ તો ડાઇલેક્ટ્રિક મટીરિયલ પહેલાં તો કોને કહેવાય? તમારે બહુ ડિટેલમાં આવતું નથી પણ હું તમને સમજાવી દઉં કે બે પ્લેટ હોય ને તો બે પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય ને એની વિરુદ્ધ દિશામાં અંદર ઉત્પન્ન થાય ડાઇલેક્ટ્રિકમાં.
મતલબ બહારનું જે બાહ્ય ક્ષેત્ર છે E0 એનો વિરોધ કરતું ક્ષેત્ર અંદર ઉત્પન્ન થાય. એટલે એના કારણે તમારે C બરાબર સૂત્ર છે એ એપ્સિલન નોટ અપોન ડી, એની જગ્યાએ તમારે ક્ષેત્ર થોડું ઘટે એટલે એની આગળ એનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K લગાડી દેવાનો. તો C બરાબર KC0 કહેવાય. C0 એટલે શું કે જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરિયલ નહોતું ત્યારે ડાઇલેક્ટ્રિક વગર કેપેસિટરનો કેપેસિટન્સ. તો આટલો જ કોન્સેપ્ટ યાદ રાખવાનો. ડાઇલેક્ટ્રિક મટીરિયલ હોય તો K આવે. Kને શું કહેવાય? તો ડાઇલેક્ટ્રિક મટીરિયલનો અચળાંક કહેવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક મટીરિયલ માટેનો જે અચળાંક છે એને આપણે દર્શાવીશું K વડે દર્શાવીશું. તો Kની વેલ્યુ તમને એક્ઝામ્પલમાં આપેલી હોય તો K પેલું સૂત્ર આગળ ભણે સમાંતર પ્લેટ કેપેસિટર એની આગળ આ લગાવી દેવાનું થશે. ચલો તો આપણે કેપેસિટરનો ટોપિક જે છે ખૂબ અગત્યનો છે ભાઈ મિત્રો. તો તમે જેટલા બી ટોપિક આજે જે ચાલે છે એને રિવિઝન કરજો મિત્રો. તૈયારી ખૂબ સારી રીતે કરજો. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. મેં મારી રીતે તમને સરળ ભાષામાં સારી રીતે શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નવા વિડીયો સાથે. અને આની સાથે સાથે આપણે એક બીજો પણ પાર્ટ લાવવાના છે જેની અંદર જે ક્વેશ્ચન પૂછાયા છે એનું પણ આપણે એનાલિસિસ કરવાનું. નમસ્કાર મિત્રો.